ફરી એકવાર તમને સંપર્ક કરીશું, પરંતુ હાલ જુઓ આપ કે જે ઉમેદવારો છે તેમને ટિકિટ આપવામાં આવી હતી અને હવે તેઓ વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરવા જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। તે પહેલા તેમના જે વિસ્તાર છે ત્યાં તેમના વડીલોના તેમણે આશીર્વાદ લીધા છે, દર્શન કર્યા છે તેમણે અને આશીર્વાદ લઈને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ફરી એકવાર અમારી સાથે અલ્કેશ જોડાઈ ગયા છે। અલ્કેશ, ચૌધરી અને ઠાકોર વચ્ચે અહીંયા કાંટાની ટક્કર જોવા મળશે, જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પહેલા ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કેવા દ્રશ્યો? દીક્ષિતા, વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અંદર બંને મહિલા ઉમેદવારો છે, એક બનાસની બહેન છે તો એક બનાસની દીકરી છે, બંને જીતના દાવા કરી રહ્યા છે। જો કે આજે જ્ઞાનીબેન ઠાકોર છે તે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે, જેને લઈને તેઓ સૌપ્રથમ બાબરની આનંદ ગૌશાળા ખાતે પહોંચ્યા હતા, દર્શન કર્યા હતા, મહાદેવના પણ તેઓ દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ પાલનપુર નજીક ચડોતર જે તેમની જંગી સભા છે તે સભામાં આવવા માટે નીકળી ગયા છે। હું તમને સીધા સભાના દ્રશ્યો બતાવીશ કે આ જોઈ રહ્યા છો કે આ સભા દ્રશ્યો છે। અહીંયા જ્ઞાનીબેન છે તે સભા સંબોધવાના છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના અનેક નેતાઓ છે તે અહીંયા આવવાના છે અને મતદારોને રીઝવવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે જે લોકો છે, કાર્યકર્તાઓ છે, તેમને બેસવા માટેની જે વ્યવસ્થા છે તે અહીંયા કરાવી દીધી છે, ગાદલા છે તે અહીંયા આપવામાં આવ્યા છે। સીટ છે તેના ઉપર સૌની નજર છે, કારણ કે બે બહેનોનો જંગ છે તેને લઈને આ સભા છે તે ખૂબ જ મહત્વની ગણાઈ રહી છે। કોંગ્રેસના અનેક નેતાઓ છે તે અહીંયા પહોંચ્યા છે, કોંગ્રેસના ધારાસભ્યો હોય કે પ્રભારી હોય તે પણ અહીંયા પહોંચ્યા છે અને કયા પ્રકારની તૈયારીઓ છે તે આપણે સીધી જ તેમને વાત કરીશું। આજે જ્ઞાનીબેન લોકસભાનું ફોર્મ ભરવા માટેની તૈયારીના ભાગરૂપે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર બનાસકાંઠાની પ્રજા 18 આલમ ગભે ગભો મિલાવી જ્ઞાનીબેનને જીતાડવા માટેની તૈયારી કરી રહ્યું છે। આજે શક્તિસિંહ ગોહિલ આવશે, મતદારો આવશે, કાર્યકર્તાઓ આવશે, કયા પ્રકારની રણનીતિ, કયા પ્રકારના વાયદા વચન અહીંથી આપવામાં આવશે જેના કારણે કોંગ્રેસને લોકો મત આપે? પહેલા તો કોંગ્રેસે જે 5 ગેરંટીઓ આપીશ એ ગેરંટીઓ ઉપર વાત થશે। બનાસકાંઠાની પ્રજાને શું જોઈએ છે એ બનાસકાંઠાની પ્રજાએ નક્કી કર્યું છે। મેં કહ્યું તેમ આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ કરતા સમગ્ર આધારે આલમે જે જ્ઞાનીબેનને એમનો જે પ્રશ્નો રજૂ કરવા માટે, સામાન્ય લોકો માટે લડવા માટેનો જે મિજાજ છે એ સમગ્ર બનાસકાંઠા જિલ્લો જાણે છે। એક વ્યક્તિના બાનમાંથી સમગ્ર જિલ્લાની પ્રજાએ નક્કી કર્યું છે કે એક વ્યક્તિના બાનમાંથી જો આ જિલ્લાને છોડાવો હોય તો જ્ઞાનીબેન જેવી વ્યક્તિને આપણે ચૂંટણી જીતાડવી પડે, લોકસભામાં મોકલવી પડે। બનાસકાંઠાના પ્રશ્નોની સારી રજૂઆત કરવી હોય તો જ્ઞાનીબેનની જરૂરિયાત ઊભી કરવી પડે। સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ જ્ઞાનીબેનને જીતાડવા માટેની વાત નક્કી કરી છે। એક માણસના બાનમાંથી બનાસકાંઠાને છોડાવવા માટેની જે આ વાત છે એ વાત બનાસકાંઠાની પ્રજાએ નક્કી કરી છે। ત્યારે આજે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે હજારોની સંખ્યામાં સ્વૈચ્છિક। જ્ઞાનીબેને કોઈને ભાડે ચૂકવ્યા નથી, પણ સામે પક્ષે મારે એટલું કહેવું પડે કે એમની પાસે બેંક છે, એમની પાસે ડેરી છે, જો તમે માણસો નહીં લાવો તો અમે તમને તમારી ડેરી બંધ કરી દેવડાવશું, તમારે પ્રમુખમાંથી જવું પડશે, તમારે મંત્રીમાંથી જવું પડશે। એવી ધાક ધમકી જ્ઞાનીબેન પાસે નથી। જ્ઞાનીબેન પાસે તો સ્વૈચ્છિક લોકોના પ્રશ્નો રજૂ કરવા માટે, લોકોનું કામ કરવા માટે, ગરીબ ઘરમાંથી જ્યારે દીકરી લોકસભામાં જઈ રહી હોય ત્યારે સમગ્ર બનાસકાંઠાની 18 આલમે, સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ મનોબળ નક્કી કરી અને આજે તમે જોશો ખાલી 2 કલાક 1.5 કલાકમાં કે સમગ્ર બનાસકાંઠાની પ્રજા આજે પાલનપુરમાં જ્ઞાનીબેનને મદદ કરવા માટે, જ્ઞાનીબેનને સહકાર આપવા માટે અને જ્ઞાનીબેનને જીતાડવા માટે આજે આવવાની છે। ત્યારે ટૂંક સમયમાં આપ પણ એ જોઈ શકવાના છો। સભા તે લોકો રેલી તો ઠીક છે, પણ તમે પોતે જોશો અહીંયા બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર છે। અમે એવું વિચારીએ છીએ અને જનતા એવું વિચારીને બેઠી છે। આજે પૂરા બનાસકાંઠાની મતદારો પોતે સંભુ એમની રીતે અહીંયા આવી રહ્યા છે। 1 કે 2 કલાકની અંદર આ રોડ રસ્તાઓ બ્લોક થઈ જાય તો કોઈ નવાઈ નથી। સાથે સાથે પાલનપુર શહેર પણ કદાચ હિલોલા ચડે એવી સંજાય એટલા માટે કે લોકો જે અત્યારે જે આવી રહ્યા છે એ લોકો એમની મરજીથી વિચારધારા સાથે આવે છે। ઘણા વર્ષો પછી બનાસકાંઠાનું આ વખતે રાજકારણ બદલીને કોંગ્રેસના હાથમાં જાય એવી લોકો ઈચ્છી રહ્યા છે।
વર્ષોથી એક આથું શાસન ચાલતું હોય ત્યારે વર્ષો પછી આ વખતે લોકોએ મન મનાઈને મૂક્યું છે કે આ વખતે આપણે બનાસકાંઠાની બેન ગેનીબેનને જીતાડીએ અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડશું. તો કોંગ્રેસના નેતા દાવા કરી રહ્યા છે કે આ જંગી સભા છે તેની અંદર લોકો સ્વયં ઉમટી પડશે ને ગેનીબેન તરફ તેઓ મતદાન. બિલકુલ આભાર અલ્કેશ આપનો સમગ્ર વિગત બદલ. તો પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા ઉમેદવારી ફોર્મ ભરશે. વિજય મુહૂર્ત